પાટણના રાધનપુર તાલુકામાં ખેડૂતો પર મેઘરાજાનો ડબલ કહેર વરસ્યો છે। અતિ ભારે વરસાદને કારણે કલ્યાણપુરા, સાંતુન, ભીલોટ સહિતના અનેક ગામોમાં મગ, તલ, કપાસ, અડદ, તુવેર અને બાજરી જેવા ઉભા પાકો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેતી પર નિર્ભર પરિવારો સામે હવે આર્થિક સંકટ ઊભું થયું છે। બીજી તરફ મોટી પીપળી ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલમાંથી છોડાયેલા પાણીના કારણે આશરે 700 એકર જમીનમાં પાણી ફરી વળતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો। ખેડૂતો તાત્કાલિક નુકસાનનો સર્વે, પાક વીમા હેઠળ વળતર અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। સાથે જ કેનાલના પાણીથી થયેલા નુકસાનની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ। મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય, એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે। આ બધું નુકસાન ગારો થઈ ગયો છે અને ભારે નુકસાન આવ્યું છે અને આ પાણી ભરાઈ ગયું છે અને નુકસાનનો કોઈ પાર નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે અમાને કાંઈક આમાં મળગતરૂપ બને એવી સરકારશ્રીને વિનંતી।